નર્મદા નદી પર 1881 માં બનેલો ગોલ્ડન બ્રિજ 2 વર્ષ પહેલા વાહનો માટે બંધ કરાયા બાદ હવે લોકો પગપાળા અવરજવર માટે પણ બંધ કરવામાં આવ્યો છે। ત્યારે વાહન વ્યવહાર માટે બંધ થયા બાદ ગોલ્ડન બ્રિજ પર લોકો સાંજે ટહેલવા આવતા અને સેલ્ફી પોઈન્ટ બની ગયો હતો। જો કે સેલ્ફી લેવાના ચક્કરમાં અકસ્માતનો ભય હોવાથી વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં લઈને બ્રિજને બંને તરફી સંપૂર્ણ બંધ કરી દીધો હતો। જો કે ભરૂચની ઓળખ સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આજે 16 મેના રોજ વર્ષગાંઠ હોય શહેરના જાગૃત નાગરિક યોગી પટેલ દ્વારા ગોલ્ડન બ્રિજના 144 વર્ષ નિમિત્તે કેક કાપી વહીવટીતંત્રને બ્રિજને પ્રવાસન માટે ખુલ્લો મૂકવા અને તેની સાફ સફાઈ કરાવી ફોટો મ્યુઝિયમ બનાવવા માટેની માંગ કરી છે। ભરૂચ જિલ્લાનું ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજ 41 વર્ષ આજે પૂર્ણ કરી રહ્યા છે। શાસન દ્વારા 7 ડિસેમ્બર 1877 કામ શરૂ કરવામાં આવ્યું હતું અને 1893 મૂકવામાં આવ્યો હતો। આજના ઇતિહાસમાં પ્રજા સાથે જિલ્લા છે ત્યાં આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો। આ બ્રિજ ઐતિહાસિક વોક તરીકે અને ફરીથી ખુલ્લો સુશોભન કરવામાં આવે અને યોગ્ય રીતે ભરૂચનો ઇતિહાસ અને ગોલ્ડન બ્રિજનો ઇતિહાસ ની લોકોને જાણ થાય એ પ્રકારે હેરિટેજ મ્યુઝિયમ અહીંયા ગોલ્ડન બ્રિજ પર બનાવવામાં આવે। એ જ આજના સ્થાપના દિવસે ભરૂચ જિલ્લા નર્મદાને માંગ કરવા